કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં? ચાલો મિત્રો, આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં સિઝલર ખીચડી. મિત્રો, સિઝલર ખીચડીમાં ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અને મગની ફોતરા વગરની દાળ બધી આપણે દાળને ધોઈ લેશું. ચાલો મિત્રો, આપણે ચૂલો જેગવી લઈએ. પછી ચૂલા પર તપેલું મૂકી દઈશું. તપેલામાં તેલ નાખશું. બટેટા નાખી દઈશું. પછી આપણા ફુલાવર, ગાજર અને સરગવાની સિંગને નાખી દઈશું અને સરખી રીતે પકાવશું. પછી વટાણા, તુવેર અને વાલોરના દાણા નાખશું. અને માંડવીના દાણા પણ નાખશું અને છીબું ઢાંકી દઈશું અને સરખી રીતે શાકભાજીને પાકવા દઈશું. શાકભાજી પાકી ગયા છે, આપણે જોઈ લઈએ. ટમેટા, ડુંગળી, લસણ અને મરચાં નાખી દઈશું. આપણા બધા જ શાકભાજી પાકી ગયા છે. પછી આપણે દાળ નાખી દઈશું. મિત્રો, આપણે 5 દાળ પલાળેલી હતી એ નાખી દઈશું અને આપણા ચોખાને પણ નાખી દઈશું અને સરખી રીતે હલાવશું. મિત્રો, સિઝલર ખીચડીનો સ્વાદ વધારવા માટે આપણે નારિયેળના ટોપા નાખશું અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી નાખી દઈશું.
પછી આપણે સિઝલર ખીચડીમાં હળદર નાખશું, ગરમ મસાલો નાખશું અને ધાણા જીરું નાખશું અને કશ્મીરી લાલ મરચું નાખશું અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખશું અને સરખી રીતે હલાવી લઈએ આપણી ખીચડીને. અને આપણે છીબું ઢાંકી દઈશું અને 1 કલાક પાકવા દઈશું આપણી ખીચડીને. ચાલો મિત્રો, આપણી ખીચડી પાકી ગઈ છે, જોઈ લઈએ. હજી આપણે ખીચડીને પાકવાની વાર છે, ત્યાં સુધીમાં આપણે ફુલાવરના પાન લઈ આવીએ. મિત્રો, આ ફુલાવરના પાન છે એને આપણે સિઝલર ખીચડીમાં એડ કરવાના છે. ચાલો મિત્રો, આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. મસ્ત ખીચડી તૈયાર થઈ ગઈ છે. પછી આપણે ધાણા નાખશું અને બની ગઈ આપણી ખીચડી. ચાલો મિત્રો, આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો, ચૂલા પર આપણે તવી મૂકી દઈશું. પછી તવીમાં આપણે ફુલાવરના પાન મૂકી દઈશું. પછી આપણા પાનમાં ખીચડીને નાખશું. પછી ફરતી કોર આપણે માખણ નાખશું. આવી રીતે કરવાથી આપણે ખીચડીમાં મસ્ત સ્વાદ બેસે છે. અને આપણે ખીચડી બહાર કાઢી લેશું. મસ્ત સિઝલરનો સ્વાદ બેસી ગયો છે. મિત્રો, આવી રીતે એકવાર ખીચડી બનાવો, સાચે મોજ પડી જશે. અને બની ગઈ આપણી દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં સિઝલર ખીચડી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને મિત્રો, હવે દેશી ચૂલા પર કઈ રેસીપી બનાવું કોમેન્ટ કરતા જાજો.